આજે 5મા દિવસે તમે આવ્યા એનો મતલબ એ કે હવે તમે ઈ વર્ગમાં આવી ગયા છો કે તમને થોડું ઘણું ઇંગ્લિશ આવડવા માંડ્યું છે. હવે આ 5મો વિડીયો પૂરો થશે ને 5મા દિવસનો એટલે તમે 50% આગળ આવી ગયા છે ઈ લોકો કરતા કે જે લોકોને ઇંગ્લિશ નથી આવડતું. હવે તમે એવા નથી કે ઇંગ્લિશ આવડતું નથી, હવે થોડું ઘણું આવડવા માંડ્યું છે. કેટલાય લોકો એવા છે કે જેની સામે આ આપણે વિડીયો જે મૂકી છે ને આવ્યા છે યુટ્યુબમાં સામે, પણ એને જોયા નહીં હોય અને પછી રોદડા રોવે અમને ઇંગ્લિશ આવડતું નથી. એલા કાકા તારી સામે જેથી આવ્યો તો વિડીયો તે રીતે જોઈ લીધો તો જો તમે જોડાયા 4 દિવસ પૂરા થયા કેટલો ફાયદો થયો વિચાર કરો. 4 દિવસમાં જો આટલો ફાયદો થતો હોય તો 30 દિવસમાં કેટલો ફાયદો થાય. હવે માનવામાં આવે છે ને આવડે કે ન આવડે, આવડે. અને આ જે રહ્યો ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. આ ઇંગ્લિશનું હૃદય છે. ગાડી હોય, ગાડીનું એન્જિન હોય ને એ બહુ કામનું હોય. એમાં ગાડીનું એન્જિન છે, ઇંગ્લિશનું એન્જિન છે. આ ઇંગ્લિશનું હૃદય છે. તમારી પાસે સાયકલ છે પણ સાયકલ બહુ મસ્તીની છે પણ એની ચેન તૂટી ગઈ છે તો સાયકલ હલાવી કેમ? એમ આ ચેન કયો તો ચેન છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આને એકવાર મગજમાં ઘાલી દીધું ને તમે એટલે 50% તમારું ઇંગ્લિશ પૂરું. 50% બાકાજીકી પૂરી થઈ ગઈ આપણે 5મા દિવસે જ. હવે 50% છે ને એ 25 દિવસ હલાવવાનું છે આપણે. વિચાર તો કરો તમે, આ એટલું કામનું છે. એલા કાકા ઇંગ્લિશ આવડે આવડે ને આવડે જ. મેં પહેલા દિવસે કીધું તું, આજે કહું છેલ્લા દિવસે કે સાવ સહેલું છે, સાવ સહેલું છે, કાંઈ નથી. જેની જેટલી વધારે પ્રેક્ટિસ, જેની જેટલી વધારે શીખવાની દાન એટલું વધારે ને આવડે. કાંઈ ન કરે ને કાંઈ ન આવડે. અને આ ફૂલ હોય 100% મન દઈને શીખે ને એને હોય 100% ઇંગ્લિશ આવડી જાય. હું જેથી જન્મો તેથી મને ક્યાં ઇંગ્લિશ આવડતું હતું? એમાંય આપણે તો ગુજરાતના ઇંગ્લિશનો દૂર દૂર સુધી કઈ નાતો ન હોય તો આવડી ગયું ને. અને તમે તમારું ઉદાહરણ લઈ લો. 4 દિન તમને ફાવી ગયું ન ફાવી ગયું? ફાવી ગયું. 4 દી કેટલી 5-5 કલાક આપી હતી? ના ભાઈ ના, થોડીક મિનિટ આપી હતી તમે ખાલી. થઈ ગયું. હવે પ્રેક્ટિસ રાખજો મરવાલા. હાલો હવે આની ઉપર આવી. આ શું છે? નાઉન. નાઉન એટલે શું? એ ભાઈ નાઉન એટલે નામ. કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, જગ્યા હોય, પ્રાણી હોય કે પક્ષી, એને નામ આપતો શબ્દ હોય ને એને કહેવાય નાઉન. નાઉન નો મીનિંગ થાય નામ. એનો મીનિંગ શું થાય છે? નામ. એ ભાઈ આ લેટિન શબ્દ એટલે નાઉન કીધું. ઇંગ્લિશ કેમ અલગ અલગ જગ્યાએ ઉપાડેલું છે એમ નાઉન એક શબ્દ છે એને નામ કહેવાય, બીજી જગ્યાએ ઉપાડ્યું. આ દુનિયામાં જેટલી વસ્તુ છે ને એ બધાના નામ કાંઈક ને કાંઈક હોય જ. બધાના કાંઈક ને કાંઈક નામ હોય જ. ઈ નામ આપતો શબ્દ એટલે નાઉન. એ ભાઈ ઓલો પર્વત છે, ઓલી છોકરી છે, ઓલો છોકરો છે તો છોકરો ઈ નામ છે. પછી છોકરાનું નામ રોહન હોય તો રોહન પ્રોપર એનું નામ છે. વડાપ્રધાન એક નામ છે, પ્રાઇમ મિનિસ્ટર. પણ નરેન્દ્ર મોદી સાહેબ જે શું છે ઈ નામ છે. હું શિક્ષક છું તો શિક્ષક એક નામ છે. હું ક્લાસમાં છું તો ક્લાસ એક નામ છે. હું ક્લાસીસે છું તો ક્લાસીસ એક નામ છે. હું પર્વત ઉપર છું તો પર્વત એક નામ છે. હું છોકરો છું તો છોકરો એક નામ છે. હું પ્રકાશ છું તો પ્રકાશ એક નામ છે. મારા હાથમાં પેન છે તો પેન એક નામ છે. આ બોર્ડ છે તો બોર્ડ એક નામ છે. એ ભાઈ આ દુનિયામાં બધી વસ્તુના કાંઈક ને કાંઈક નામ હોય જ. નામ વગર ખબર જ ન પડે. કાંઈક ને કંઈક તો નામ હોય, પણ એ નામના પ્રકાર હોય. કેટલા પ્રકાર હોય? તો ભાઈ નાઉન છે, નામ છે, એના 5 પ્રકાર છે. એમાં પહેલા 2 છે ને એને ખોપડી ખોલી અને મગજમાં ઘાલી દો. આ 2 કામના છે. આ કામના છે પણ આને સમજી લો આ બહુ કામના છે. આના પછી આપણે જે આર્ટિકલ લેવાના છે ને આર્ટિકલ આના પછી થાય. આમાં આર્ટિકલ લાગે કઈ આવે? કોમન નાઉન. કોમન નાઉન એટલે સામાન્ય નામ અથવા જાતિવાચક નામ. એ ભાઈ જાતિ, આખી જાતિ. ગાય, કામ. કામ આખી જાતિ છે પછી કામનું કંઈક નામ હોય આપણે તો કેવી એટલે જાતિવાચક બધાય વાપરે. કોમન નાઉન બોય, બોય જાતિવાચક છે. પછી એમાં પ્રકાશ આવે તો અહીંયા થઈ જાય ચોક્કસ નામ. આ બોય, કામ, ફાર્મર, ડોક્ટર તો ડોક્ટર કેટલાય હોય પણ કયો ડોક્ટર ઈ કયો ને. એક્ટર તો એક્ટર કેટલાય હોય, કયો એક્ટર ઈ અમને કયો. બધાય વાપરે સામાન્ય નામ, કોમન નામ. બિલ્ડિંગ તો બિલ્ડિંગ કેટલી છે ભાઈ. બુર્જ ખલીફા કઈ તો પ્રોપર. ટાવર તો કેટલાય છે, કોમન નામ. એફિલ ટાવર કીધું એક. એ ભાઈ વડાપ્રધાન કેટલાય છે સામાન્ય. નરેન્દ્ર મોદી કીધું. ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી કેટલાય હોય પણ એમ કહે કે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ કોઈ ચોક્કસ નામ છે, કોમન નામ. શિક્ષક સામાન્ય નામ કેટલાય હોય પણ એમ કહે કે મારો વાલો પ્રકાશ હો તો અહીંયા આવી જાય. સામાન્ય નામ બધાય વાપરે ભાઈ, કોમન છે. કોમન બધાય વાપરે. બિલાડી તો બિલાડી 575 હોય એમને કઈ બિલાડી કયો અમને. છોકરા 575 હોય એમને કયો છોકરો એ મને કયો તો કે રોહન. ઓકે. છોકરીઓ 500 હોય કઈ છોકરી તો કે હેતલ. તો અહીંયા આવી જાય કોમન. પછી પ્રોપર નામ હોય ભાઈ, ચોક્કસ નામ હોય કોઈ એક જ વ્યક્તિ હોય
મેં કેમ કીધું નરેન્દ્ર મોદી, સલમાન ખાન તો વિરાટ કોહલી, એ ભાઈ ક્રિકેટર કેટલાય હોય કોમન નાઉન ભાઈ, પણ એમ કહે કે વિરાટ કોહલી તો ચોક્કસ નામ થઈ ગયું ભાઈ વિરાટ કોહલી. સચિન તેંડુલકર કહી તો આ થઈ ગયું. ફૂટબોલ નું કઈ તો કોમન નાઉન કેટલાય હોય, પણ એમ કઈ રોનાલ્ડો તો પ્રોપર નાઉન. શિક્ષકો કેટલાય છે, પણ એમ કઈ પ્રકાશ સર તો પ્રોપર નાઉન. એમ કઈ મનીષ સર તો. ડોક્ટર કેટલાય હોય કોમન નાઉન, પણ એક ડોક્ટર નામ અમારો જે ગ્રુપમાં છે ડોક્ટર રજનીકાંત, મારો ભાઈબંધ છે, મારી ભેગો સ્કૂલમાં ભણતો. હું શિક્ષકમાં ગયો. એક મારો ભાઈબંધ છે સની દેસાણી, ઈ એન્જિનિયર કર્યું. મારો ભાઈબંધ છે ડોક્ટર રજનીકાંત, અમારે ભેગો હતો, એ ડોક્ટરનું ભણ્યો, ડોક્ટર બની ગયો. હું શિક્ષક બની ગયો. કેટલાય ભણ્યા, કેટલાય આગળ વધી ગયા, કેટલાય નહોતા ભણ્યા તે મજૂરી કરે છે. અમને ભેગા થઈને કે વાહ ભાઈ બનવા તમારે ખાલી પેન હલાવવાનું પૈસા મેળવો. મેં કાકા પેન હલાવીને પૈસા નહીં, મગજ નું દહીં કરી નાખ્યું તો અમે. તેથી આ બધું થયું શીખવા મને. એમાં તમને એવું લાગે કે આ બધું આસાન છે? આમાં અમે અમારી જુવાની રેડી દીધી, સમજ્યા? ત્યારથી પેલા મોજ જ કરી હતી, એટલે હવે આ શાંતિથી કરી. તમે વિદ્યાર્થી મિત્રો કહું છું, અત્યારે તમે મહેનત કરી લેજો ફૂલ, આવનારી જિંદગીમાં ફૂલ મોજ આવશે. શેરડી હોય ને, શેરડી એ પૂંછડેથી ખવાય ત્યારે મોરી લાગે, પણ જયારે પૂરી થાય ને ત્યારે ફૂલ મીઠી લાગે. પણ છેલ્લે પૂંછડું આવે મોરું લાગે, નો મજા આવે, તો એ કેવું લાગે? એમ જિંદગીમાં એવું છે કે પહેલા મહેનત કરી લ્યો ને તો પછી મોજ કરવાની, અને જો પહેલા મોજ કરી લ્યો ને તો પાછળથી મહેનત કરવાની. 40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ થઈ ગયા હોય, હાથ પગ હાલતા ન હોય, થાકી જતું હોય, શરીર સાથ ન દેતું હોય, અને પૈસા ન હોય, તો ફરજિયાત કામે જવું પડે, કમાવા જવું પડે. પણ અત્યારે ફૂલ કમાઈ લીધું હોય ને તો ત્યારે બેઠા બેઠા આરામથી મોજ કરવાની. એ સૂકો મેવો કાજુ બદામ ખાવાનું, આટા ફેરા આશીર્વાદ કરવાનું. એ નિવૃત્ત થઈ ગયા ભાઈ, પૈસા બનાવી લીધા, ગાડી આવી ગઈ, બંગલો આવી ગયો, પૂરું થઈ ગયું. જોતો એટલે પૈસા આવી ગયા, શોખ પૂરા થઈ ગયા, હરો ફરો આરામ કરો. પણ એની માટે જુવાનીમાં મહેનત કરવી પડે. અને જે વ્યક્તિ, યાદ રાખજો મિત્રો, તમે જોયા જ છે, જે વ્યક્તિએ જુવાનીમાં હે ને ફૂલ આમ મોજ કરી લીધી ને, એની જાતિ જિંદગી જોઈજો તમે, કુતરાને મોતે મર્યો હે. આ વસ્તુ અમે વહેલી સમજી ગયા હતા તો અમે ચાલુ કરી દીધું હતું. તમે સમજી જજો મારા વાલા મિત્રો. બધા અત્યારે ભલે તમારી ભેગા રહ્યા, પણ તમે નિષ્ફળ હશો ને, તમે સફળ નહીં હોય, કોઈ નહીં બોલાવે. આ દુનિયામાં લોકો છે ને જે સફળ હોય ને એની પૂજા કરે છે, જે સફળ છે ને એને બધા બોલાવે છે. અમે અત્યારે આ લેવલે પહોંચાય ને એટલે અમને બધા પ્રકાશભાઈ કરતા બોલાવવા આવે. બાકી પ્રકાશભાઈ જેની મજૂરી કરતા હોય ને તો એ પ્રકાશનો પ્રકાશ જ હોય, કોઈ પ્રકાશ સર નો કહેતું હોય. યાદ રાખજો. એટલે શું થયું? કોમન નાઉન થઈ ગયું, પ્રોપર નાઉન થઈ ગયું, મટીરીયલ નાઉન. એ ભાઈ મટીરીયલ નાઉન એટલે પદાર્થ અથવા દ્રવ્ય, પદાર્થ અથવા દ્રવ્ય, પદાર્થ અથવા દ્રવ્ય. એ ભાઈ દ્રવ્ય એટલે ભાઈ પેટ્રોલ છે, પાણી છે, કેરોસીન છે. પાણીપુરીનું પાણી હાઈ દ્રવ્યમાં. પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો છે ભાઈ મારા વલ્લા, આવી જઈજો બધાય. ધુવાણાબેન ગામ જમાડી દેવું છે. પાણીપુરી આવો ભાઈ, આવો પાણીપુરી ખાતા જાવ. દ્રવ્ય વાચક છે, પાણીપુરીનું પાણી આવ્યું, એકમાંથી બીજું બને ભાઈ, પદાર્થ. આ બધું શું છે? મટીરીયલ. એ ભાઈ રેતી, કપચી, સિમેન્ટ, ઈટું મળશે પ્રકાશભાઈ મટીરીયલ વાળા. તો એ મટીરીયલ શું કામ? એકમાંથી બીજું બને, ઈટું. એ ભાઈ સિમેન્ટ, સિમેન્ટમાંથી બને. પાણી, તો પાણીમાંથી બને. લીંબુ શરબત બને પાણીમાંથી ભાઈ. એટલે એ બધું શું થઈ ગયું? પદાર્થ થઈ ગયા ભાઈ, મટીરીયલ નાઉન થઈ ગયું. પછી આવે કલેક્ટિવ નાઉન, સમૂહમાં જૂથમાં. આ જેને નહીં આવડે એને બે ફડાકા મારીશું. એ ભાઈ કલેક્ટિવ નાઉન સમૂહમાં હોય, ગ્રુપમાં હોય, ગેંગ હોય આખી. હાવજના ટોળા હોય તો એ જૂથવાચક છે. તમે ગેંગ બનાવી હોય, ગેંગ લઈ અને ડીએસએલ માં ફોટા પાડવા જતા હોય, આજી ડેમ જતા હોય, ન્યારી ડેમ જતા હોય, અમુક લોકો અવધના બંગલે જતા હોય. તો એ બધા જૂથવાચક ગ્રુપ છે. તમારી ગેંગ હોય, સ્કૂલમાં હોય, કોલેજમાં, એ જવું. પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન, આ તો હા વહેલું એ ભાઈ, ભાવવાચક કે નિરાકરણ. એટલે શું ભાઈ? એ ભાઈ તોલી નો વગાય, જોઈ નો વગાય, માપી નો વગાય, ખાલી લાગણી આપતો શબ્દ છે. મેં તમને બે ફડાકા માર્યા હોય અને તમે ઉદાસ થઈ ગયા હોય તો એવું ન થાય કે હું 100 ગ્રામ ઉદાસ છું, 200 ગ્રામ ઉદાસ છું. તમે કોકને પ્રેમ કરતા હોય તો એને એવું ન કહેવાય કે હું તને 200 ગ્રામ પ્રેમ કરું. તમે ડેરી મિલ્ક લઈને જાઓ અને આમ કહો હું તને 200 ગ્રામ પ્રેમ કરું છું, આલે ડેરી મિલ્ક લઈ લે, એવું ન હોય. પ્રેમ, દુઃખ, ગુસ્સો આવ્યો હોય તો એ મપાય નહીં. અને 2 લીટર ગુસ્સો આવ્યો તો એ બધી વસ્તુ કેમ આવે? આમાં ન ગણી શકાય, ન જોઈ શકાય, ન તોલી શકાય, ન માપી શકાય. પણ આ બે મગજમાં ઘુસાડી દેજો, આ બે ઘુસાડી દેજો મગજમાં. બહુ કામના છે. કોમન નાઉન, પ્રોપર નાઉન, ડોક્ટર કોમન નાઉન. પણ મેં કીધું અમારા ભાઈબંધ છે રજનીકાંત, પ્રોપર નાઉન. શિક્ષક
કોમન નાઉન. પણ આપણા મનીષ સર હોય તો પ્રોપર નાઉન. એ ભાઈ પ્રાઇમ મિનિસ્ટર છે તો શું છે? વડાપ્રધાન, કોમન નાઉન. પણ નરેન્દ્ર મોદી કહી તો પ્રોપર નાઉન. આપણા ઘરે કૂતરો હોય ને કૂતરાનું નામ રાખ્યું હોય ટોમી તો કૂતરો એટલે ડોગ, તો ડોગ છે તો કોમન નાઉન. પણ ટોમી નામ રાખ્યું હોય તો એ પ્રોપર નાઉન છે. પ્રોપર નાઉન નો પહેલો અક્ષર કેપિટલ આવે એટલું યાદ રાખવાનું. આમાં કોઈ દી આર્ટિકલ લાગે નહીં. આમાં આર્ટિકલ an લાગે નહીં. an લાગે નહીં. ધ વાળી પછી વાત કરશું તે an વાળી વાત કરી. પણ અહીંયા ફરજિયાત આર્ટિકલ લાગે. એક વચન નામ હોવું જોઈએ. કાઉ છે, એક ગાય છે, ભાઈ કોમન નાઉન થઈ ગઈ ગાય. એક છે કાઉ છે, કાઉ જ નથી. કોમન નાઉન છે, ગણી શકાય છે. એક છે તો શું આવશે? અ કાઉ, ધીસ ઇઝ અ કાઉ. કેટ છે, અ કેટ આવશે. એ ભાઈ એલિફન્ટ છે, એન આવશે. હવે એ અને એન ક્યારે આવે આના પછી લેક્ચરમાં કહીશ. અત્યારે ખાલી આવે આર્ટિકલ ખબર પડે. અહીંયા બધેમાં આર્ટિકલ આવે. ગણી શકાય, એક વચન હોય, કોમન નાઉન છે અને અહીંયા આર્ટિકલ લાગે. ક્રિકેટર, ધીસ ઇઝ અ ક્રિકેટર. કેટ, ધીસ ઇઝ અ કેટ. ધેટ ઇઝ અ બોય. આ ધીસ ને ધેટ નહીં તો આપણે આગળ કરાવી દીધું હતું. હવે ખબર પડી કેમલમાં શું કામ લાગે. એલિફન્ટ છે તેમાં એન લાગે. ઓક્સ, એ ભાઈ બળદિયો. બળદ હોય તો એમાં જાજા બળદિયા નથી કીધા, એક બળદિયું કીધું એટલે એમાં લાગે. આ છે પ્રોપર નાઉન, આ છે કોમન નાઉન. શિક્ષક હોય આમાં લાગે, ટીચર બને. અહીંયા એ વ્યક્તિનું નામ કયો. એડવોકેટ હોય તો અહીંયા એડવોકેટનું નામ શું છે તો અહીંયા. મોહિત નામનો વકીલ છે તો એડવોકેટ હોય ત્યારે અહીંયા લાગે. લોયરમાં મોહિત છે ત્યારે પ્રોપર નામ નહીં. આ બે મગજમાં ગાલી દેજો. હજી કઈ નો સમજાય કમેન્ટ કરજો, હું કમેન્ટમાં રિપ્લાય આપીશ બધાને. 500 કમેન્ટ હશે ને 500 લોકોનો, 500 આમાં હું રિપ્લાય આપીશ. આ બહુ કામનો છે. કહું ને આ હૃદય છે ઇંગ્લિશનું. આ જેના મગજમાં ઘૂસી ગયું ને ફૂલ મોજ બાકા ઝીકી 50% આવડી ગયું. એ ભાઈ બધાય વાપરીને કોમન કહેવાય, ચોક્કસ નામ હતી પ્રોપર કહેવાય. મોબાઈલ 575 છે પણ ઓપ્પો કઈ તો અહીંયા આવી જાય. સમજાણ ટપા પડ્યા. બિલ્ડિંગ નું મેં એ ભાઈ બિલ્ડિંગ 575 પણ એમ કઈ બુર્જ ખલીફા તો આ આવે. ટાવર કેટલાય છે? એફિલ ટાવર આ આવે. તાજમહેલ કહી દઉં પ્રોપર નામ છે. એ ભાઈ પર્વત કોમન નાઉન છે. પર્વત કઈ તો કોમન નાઉન. પણ એમ કઈ ચોટીલાનો પર્વત તો પ્રોપર નાઉન. પર્વત તો કેટલાય છે પણ એમ કઈ હિમાલયનો પર્વત તો અહીંયા આવે. એ ભાઈ સિટી કઈ તો અહીંયા સિટી કેટલાય છે પણ એમ કઈ રાજકોટ સિટી હો તો રાજકોટ હોય તો અહીંયા પ્રોપર. એ મોરબી કઈ તો એ પ્રોપર આવે, મોરબી છે. એ ભાઈ રાજ્યો કેટલાય છે પણ એમ કે ગુજરાત તો પ્રોપર નાઉન આવે. સમજાણું? કોઈ એક ચોક્કસ હોય પ્રોપર નાઉન. એક્ટર તો કેટલાય છે તો એ કોમન નાઉન. પણ દયા ભાભી કઈ તો એ ક્યાં આવે? પ્રોપર નાઉનમાં. સમજાણું? બસ આ બે વસ્તુ સમજી લઈને એને જંગ જીતી લીધો. હવે મેં પાંચેય નાઉન સમજવા માટે ટ્રીક બનાવી છે મારી પોતાની. મેં કીધું છે ને કે ઇંગ્લિશમાં ઘરની ધોરાજી લાવું છું. હું મારી રીતે પોતાની રીતે આમ કરીને ભણાવતો હોઉં છું. તો એ મેં ટ્રીક બનાવી છે. શું છે તો કે પ્રકાશ સર અને ક્લાસના વિદ્યાર્થીઓએ વાડીમાં ભજીયાનો પ્રોગ્રામ કર્યો. જે લોકો વાડીએ આવ્યા હતા ને એ ખુશ થયા અને જે નહોતા આવ્યા ને એ દુઃખી થયા. એ સાહેબ આ શું કીધું? આ વાર્તા કીધી તમને. એ વાર્તા ઉપરથી પાંચેય નાઉન આવી જાય. પ્રકાશ સર તો કેટલાય છે પણ પ્રકાશ સર એટલે પ્રોપર નાઉન. સર કહી દો કોમન નાઉન, પ્રકાશ સર કહી દો પ્રોપર નાઉન. ઓકે, ક્લાસના વિદ્યાર્થીઓ. એ ભાઈ ક્લાસ કીધો. ક્લાસમાં કેટલા બધા હતા? ટીમ હતી, આખી ગેંગ હતી, ભજીયા ગેંગ, મિસ્ટર ભજુ ગેંગ વાલા. એ ક્લાસમાં ભેગા થયા. ક્લાસ ટીમ. ઓકે, વિદ્યાર્થી એક વિદ્યાર્થી હોય ને એક તો કોમન નાઉન થઈ ગયું. અહીંયા કે ટીમ હતી વિદ્યાર્થીઓની. ઓકે, પછી ભજીયાનો એ ભાઈ ભજીયા એકમાંથી બીજો બને. એક જણો ટાટાનો સોડા લઈ આવ્યો, એક જણો મીઠું લઈ આવ્યો, એક જણો પાણી લઈ આવ્યો, એક જણો કે મારે ડુંગળીના ભજીયા ખાવા, એક જણો ડુંગળી લઈ આવ્યો, એક જણો ચણાનો લોટ લઈ આવ્યો, એક જણો કે મારે અલગ ભજીયા ખાવા દે, અલગ વસ્તુ લઈ આવ્યો. કે જેને જે ભજીયા ભાવતા હતી બધી વસ્તુ લઈ. એક જણો કોઈ તેલનો ડબ્બો લઈ આવીશ, 5 લીટર મોકલાવું મારા વાલા, 5 લીટર એક ડબલું લઈ આવ્યો ને 15 કિલોનો ડબ્બો લઈ આવ્યો. બે વસ્તુ લઈ આવ્યો. એક 15 કિલોનો ડબ્બો પૂરો થઈ જાય, 5 લીટરનું ડબલું હાલે. ઓકે, ભજીયા બનાવ્યા. ભજીયામાં ઘટવું ન જોઈએ કે ફૂલ બાકા ઝીકી કે ફૂલ ભજીયા ખાઈ લેવા છે. ઓકે, પણ આ બધું શું કર્યું? એને મટીરિયલ લઈ આવ્યા. આ બધું મટીરિયલ લઈ આવ્યા ભજીયા બનાવ. એ બધું મટીરિયલ નાઉન. પછી પ્રોગ્રામ કર્યો. જે લોકો વાડીએ આવ્યા હતા, ભાઈ વાડીભાઈ નામ જ છું ભાઈ. ઓકે, આવ્યા હતા ખુશ થયા.
કેટલા ગ્રામ ખુશ થયા? 100 ગ્રામ ખુશ થયા, 200 ગ્રામ ખુશ થયા, 500 ગ્રામ ખુશ થયા? ન થાય. તો શું થયું? 2 લીટર ખુશ થયા? ના, એવું કંઈ ન હોય. તો આ શું થયું? એબ્સ્ટ્રેક્ટ નામ થયું. ઓકે, જે નહોતા આવ્યા એ દુઃખી થયા. એ ભાઈ જે નહોતા આવ્યા 200 ગ્રામ દુઃખી થયા? ના, એવું કંઈ ન હોય. એટલે દુઃખી થયા એટલે દુઃખ જોઈ ન શકાય કે જો મારા ચહેરા ઉપર 200 ગ્રામ દુઃખ દેખાય. એટલે આ બધી શું થયું? એબ્સ્ટ્રેક્ટ નામ થયું. મિત્રો આ વાર્તા એકવાર મગજમાં ગાળી દેજો એટલે આવડી જાય. આ બે મગજમાં ગાળી દેજો એટલે ઇંગ્લિશમાં સુપડા સાપ. હજી વગાડી કહું મારા વાલા આમાં કાંઈ ન સમજો ને તો કમેન્ટ કરજે. ફૂલ બાકા જીકી ખાલી 30 દી આપી દેજે. 30 દીમાં સુપડા સાપ ઇંગ્લિશ આવડી જાય. ઇંગ્લિશ આવડે હું ને હાવ હેલું છે. મજા આવી ગઈ. આ એક વખત બુકમાં લખી લે. અહીંયા 5મો દિવસ પૂરો. આ એક વખત સમજાઈ જાય એટલે તારું ઇંગ્લિશ 50% પૂરું. અને તારા મિત્રોને કહી દેજે આવી જાય ફટફટ શીખવા મળે. અને ફૂલ બાકાજીકી બોલાઈ જવાનું છે. બેન્ચનું નામ જ છે બાકાજીકી. ફૂલ બાકાજીકી. મોજ આવી ગઈ. આ લોકો આવતીકાલે 6થો દિવસ છે. 6થા દિવસમાં ભેગા થાવી આપણે આર્ટિકલ લઈને આવશું. આર્ટિકલની આંટી ઘૂંટી કરી નાખી છે બધી. ફૂલ મોજ આવી જાય. હાલો આવતીકાલે મળી 6થા દિવસે. ત્યાં સુધી ટાટા બાય બાય.